નમસ્કાર. અત્યારે એટલી વહેલી સવારે કે રાત કહી શકાય કે 4 વાગ્યા છે. 4 વાગે અત્યારે લાઈવ એટલા માટે કરવું પડ્યું છે કે ગઈકાલે 5 વાગે સાંજે એક 2 વર્ષનું બાળક અહીંયા વરિયાવ ખાતે સુરતમાં વરિયાવ પર એક સ્ટ્રોમ લાઇનની ગટરની અંદર જતું રહ્યું છે. સ્ટ્રોમ લાઇન એટલે કે વરસાદી પાણીની લાઇન જે હોય છે એમાં ઢાંકણું નહીં નાખેલું હોય ને ખુલ્લી જગ્યા હશે, બાળકને પણ ખબર નહીં હોય, એની માતા પણ સાથે હતા ને એમાં જતું રહ્યું છે. 5 વાગ્યાની ઘટના છે ને અત્યારે સવારના 4 વાગ્યા છે એટલે 12 કલાક હમણાં થશે. 12 કલાક થયા. ફાયરની ટીમે તેની સર્ચિંગની જે કઈ કામગીરી હતી એ કરી, પણ ઝોનના જે તે વિભાગના અધિકારીઓ સાથે વાત કરી, અહીંના કાર્યપાલક તેજસભાઈ સાથે વાત કરી તો કીધું 2014 ની અંદર કે આ ગટર લાઈન નંખાણી છે કે નકશા અત્યારે થોડા હોય. તો 12 કલાક થયા છતાં પણ ગટર લાઈન ક્યાંથી ક્યાં ગઈ છે, વરસાદી પાણીની લાઈન ક્યાંથી ક્યાં ગઈ છે, ક્યાં ચેમ્બર છે, એના કોઈ નકશા જ નથી સ્થળ ઉપર. આખી લાઈન સર્ચ કરી લીધી પણ કે બાળક જ નથી. તો બાળક ક્યાં ગયું, ગટરમાંથી ક્યાં જતું રહ્યું? અને હમણાં થોડી વાર પહેલા ફાયરના અધિકારીઓ કીધું કે ભાઈ અમે ખાડીમાં અમે સવારના સમયે સર્ચિંગ કરીશું, પણ અહીંના સ્થાનિક લોકો જે છે એ જાતે બીજી જગ્યા ઉપર ડ્રેનેજ ખોલે છે ને એ લોકો કહે છે કે ભાઈ આ બાજુની પણ લાઈન છે, એક બાજુ કે ડાબી બાજુ જાય છે તો જમણી બાજુ પણ એક ફાટો જાય છે, એ પણ ખોલો. પરંતુ અહીંયા એ પણ ખોલવામાં નથી આવતી. સ્થાનિક લોકોએ જાતે ગટર લાઈન ખોલી, જાતે એ ચેક કરી રહ્યા છે, પરંતુ આ તંત્રને પોતાની ભૂલ છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરતા. કેમ કે એટલા માટે કે એ જેનું બાળક ગયું છે એ સામાન્ય ઘરનું માણસ હતો, એમના પરિવારનું બાળક ગયું છે. જો એની જગ્યાએ કોઈ નેતાનો છોકરો ગયો હોત કે કોઈ અધિકારીનો છોકરો ગયો હોત તો અત્યારે બધી લાઈનો ઊંધી કરી નાખી હોત. પરંતુ આ લોકોને બિલકુલ શરમ તો છે જ નહીં, પણ સામાન્ય લોકોના જિંદગીની જે જીવની કિંમત હોય ને એ કિંમત પણ નથી. અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યામાં તમે આજે બધું બતાવું, તમામ વસ્તુ બંધ છે. હમણાં મેં ફાયરના અધિકારી સાથે વાત કરી એટલે મને કે બેન સર્ચિંગ પૂરું થઈ ગયું છે, અમે આખું ક્લોઝિંગ કરી નાખ્યું છે. એટલે અત્યારે તમામ પ્રકારની કામગીરી બંધ થઈ ગઈ છે. ના તો અહીંયા સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર છે, ના અહીંના ધારાસભ્ય છે, કોઈ જ વ્યક્તિ અત્યારે અહીંયા નથી. હમણાં મારી સામે સ્થાનિકોએ પણ ફોન કર્યા અહીંના વિસ્તારના કોર્પોરેટરોને, એ અત્યારે સૂતા છે કે છે અમે બહાર છીએ, તમારે જેને ફોન કરવો એને કરો. આવા તો ઉચક જવાબ આપી દે છે. અહીંના અધિકારીઓ ધ્યાન નથી આપતા, અહીંના કોર્પોરેટરો ધ્યાન નથી આપતા, તો પબ્લિકનું શું થશે? આજે એટલા માટે લાઈવ કરવું પડ્યું ને. હવે તમે બી કઈ જે ભાઈ બોલતા હતા હમણાં એ બી તમે લાઈવ દ્વારા કહો એટલે લોકોને પણ ખબર પડે. નમસ્કાર. અહીંયા હું 9 વાગ્યાથી સ્થળ ઉપર હાજર છું. તંત્રની કામગીરી હું જોઈ રહ્યો છું. મને એક વસ્તુ એવી નજરમાં આવી કે જ્યાં બાળક આ ઘટના બની એ ઢાંકણાની આજુબાજુ મેં જોયું તો એ ઢાંકણું એક ખાડા સ્વરૂપે હતું. લગભગ મીડિયામાં બધાએ જોયું હશે. મારું એવું માનવું છે કે ત્યાં એક ફૂટપારી હોવી જોઈએ. જો રોડ આરસીસી હોય તો એની બાજુમાં એક ફૂટપારી હોવી જોઈએ અને ફૂટપારી રોડને કવર કરતું હોવું જોઈએ. ઢાંકણું એકદમ ખુલ્લું હતું. 2-3 ઢાંકણા અમે સર્ચ કર્યા, એકદમ ખુલ્લા હતા. અહીંના જે ડ્રેનેજ વિભાગના જે અધિકારીઓ છે એ સ્થળ ઉપર હાલ પૂરતા હાજર નથી. ફાયર વિભાગે પોતાની કામગીરી ક્લોઝ કરી છે. આ એક તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે જ્યાં પબ્લિકનો ઘસારો છે અને સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે કે બુધવારી ભરાય છે એટલે ત્યાં કોઈ ચીજ વસ્તુ, જીવન જરૂરિયાત વસ્તુઓ વેચાય છે તો ત્યાં પબ્લિકનો ખૂબ મોટો ઘસારો છે, બાળકોનો ખૂબ મોટો ઘસારો હોય તો ત્યાં કઈ રીતે આ ઢાંકણું ખુલ્લું રહી શકે? એનો સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનરને જવાબ આપવો જોઈએ કે આ ઢાંકણું કોના, આ જે ઘટના બની છે એના ઘટના એક દુઃખદ છે. 2 વર્ષનું બાળક ગટરની અંદર ગરકાવ થઈ ગયું છે. હાલની અંદર એનો કોઈ હત્તો પત્તો નથી. ક્લોઝિંગ કર્યું છે તો ક્લોઝિંગ કઈ રીતે કરવામાં આવ્યું ને એસએમસી કમિશનરે એનો જવાબ આપવો જોઈએ કે આ ઢાંકણું જે ખુલ્લું છે એનો જવાબદાર કોણ? એસએમસીને અમે લોકો જે વેરો ભરીએ છીએ તો વેરો કેના માટે તમે લ્યો છો? અમે જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સ કેના માટે? આ ઢાંકણા ખુલ્લા કરવા માટે લ્યો છો? 2 વર્ષના છોકરાને જીવ દેવા માટે તમે અમે વેરો આપીએ છીએ. અમે આ વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે જો તંત્ર નહીં જાગે તો આ જે સ્થાનિક લોકો છે એને ભારે રોષની લાગણી છે. તો તંત્રને વિનંતી કે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવે. જે દિશામાં કામ કરવાનું હતું એ દિશામાં કામ ચોક્કસપણે નથી થયું, હું એવું માનું છું. તો અહીંયા જે પરિવારના સદસ્યો છે, જે લોકો છે એ લોકો પણ કહે છે કે તંત્ર થોડું ઘણું ઊણું ઉતર્યું નથી.
તો આજે બીજા જે સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે અહીંયા હજી સર્ચિંગ નથી થયું તો સર્ચિંગ કરવામાં આવે. અહીંના સ્થાનિકના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ આ ઘટનાને લઈને સામે નથી આવ્યા. અહીંના સ્થાનિક કોર્પોરેટરો પણ સામે નથી આવ્યા. તો આ બધાય ક્યાં સૂઈ ગયા છે? જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે તમારા બધાના દ્વારે આપ બધા જાઓ છો. તો અત્યારે દુઃખદ ઘટના બની છે તો તમે કેમ આરામથી સૂઈ શકો એ સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે આપણે છે ને લાઈવના માધ્યમથી એટલા માટે અત્યારે લાઈવ કરવું પડ્યું કે આપણે બધા જોઈએ કે ખરેખર કોર્પોરેશન જે પ્રમાણે બતાવે છે કે અમે કામગીરી કરીએ છીએ થાય છે કે કેમ. અત્યારે આ બાજુ ફરતી બાજુ કેમેરો કરીએ કે અત્યારે બધી જગ્યાઓ પર કામગીરી બંધ થઈ ગઈ છે. 2 વર્ષનું બાળક હજી મળ્યું નથી છતાં પણ કામગીરી કયા આધારે બંધ કરી શકાય? જો આની જગ્યાએ કોઈ નેતાનો છોકરો તો આવી રીતના કામગીરી બંધ કરીને બધા જતા રહે? પબ્લિક જાગે છે અને નેતાઓ સૂઈ ગયા છે. વિસ્તારની અંદર અત્યારે સુનસાન છે. હમણાં થોડી વાર પહેલા બધી કામગીરી ચાલતી હતી. જેવા 3 વાગ્યા એટલે બધા એક પછી એક બધા જતા રહ્યા છે. એકબીજાને ખો આપે છે ને હવે એમ કહે છે કે અમે કાલ સવારે પહોંચીશું. તો આખી રાત આજે બાળક જે છે એ ક્યાં છે, શું કરે છે, કઈ હાલતમાં છે તો કોઈને પડી જ નથી. પહેલી જગ્યાએથી બાળક પેલામાં સ્ટ્રોમની અંદર જતું રહ્યું છે. ત્યાંથી 2 થી 3 ચેમ્બર ખોલી. પણ સવાલ આજનો એ છે કે આટલા 12 કલાક થયા તો 12 કલાકની અંદર આ વિસ્તારના એટલે કે આ વિસ્તારના જે ઝોન ઓફિસ હોય, ઝોન ઓફિસના જે અધિકારી હોય એ અધિકારી પાસે નકશા નથી. અને અમે જ્યારે પૂછ્યું લોકોએ સાથે રાખીને લોકોએ પણ પૂછ્યું કે ભાઈ આ ગટરના નકશા કેમ ગયા? તો એમનો એવો જવાબ હતો ઉડાવ તેજસભાઈ પટેલનો કે એ જે નકશા છે એ તો અમે ઝોનમાં કાલે ગોતીશું, ગોતાવવા પડશે. 2014 ની અંદર લાઈન નંખાણી હતી એટલે શું 2014 ની અંદર લાઈન નંખાણી હોય તો આપણી પાસે નકશા નથી હોતા? આપણે તો લોકોને 2008 માં બી કંઈક કામ કર્યું હોય ગટર લાઈનના પૈસા ભર્યા તો બી ને આપણે રસીદ